નમસ્તે શ્રોતા મિત્રો, દેશ દુનિયાના તાજા સમાચારો અને ખેડૂતલક્ષી સમાચારોના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, સમાચારની શરૂઆતમાં જાણીએ પંચાયતોમાં 27% ઓબીસી અનામતનો અમલ શરૂ। આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં 27% ઓબીસી અનામત અમલી બનાવવા જિલ્લા અને તાલુકા પંચાયતોની બેઠકોમાં ફેરફારોની જાહેરાત કરી છે। અમરેલી, આણંદ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને વલસાડ સહિત 11 જિલ્લાઓમાં બેઠકોની પુનઃરચના થઈ। આનાથી ઓબીસી સમુદાયને રાજકીય પ્રતિનિધિત્વ મળશે। ત્યારબાદ જાણીએ શાકભાજીના ભાવ 7મા આસમાને। આ અંગે વિગતવાર જાણીએ તો અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં શાકભાજીના ભાવ 7મા આસમાને પહોંચ્યા છે। ચોમાસાની વિદાય બાદ ગૃહિણીઓને રસોઈ કરવી ભારે પડી રહી છે। કોથમીરનો ભાવ 80 રૂપિયાથી સીધો 250 રૂપિયા પ્રતિ કિલો થયો છે, જ્યારે મેથી 80 રૂપિયાથી 200 રૂપિયા પહોંચી છે। લીલી શાકભાજીના ભાવમાં 3 ગણો વધારો થવાથી સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો પર સીધી અસર પડી છે। લોકો હવે કિલોની જગ્યાએ અડધો કિલો કે પાવ કિલો શાક ખરીદી રહ્યા છે। ત્યાર પછીના ખેડૂતલક્ષી સમાચાર જાણીએ તો મગફળીની ખરીદી પર સરકાર અસમંજસમાં। આ સમાચાર અંગે વધુ જાણીએ તો ગુજરાતમાં મગફળીનું મબલક ઉત્પાદન થવાનો અંદાજ હોવા છતાં ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા અંગે ખુદ સરકાર જ અસમંજસમાં છે, જેનાથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। ભારે વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યા બાદ ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે। 9.31 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં ખરીદી શરૂ ન થતાં ભારતીય કિસાન સંઘે મોરચો માંડ્યો છે। સરકારના આ અનિર્ણાયક વલણથી ખેડૂતો રોષમાં છે। ત્યારબાદ મિત્રો, આધાર કાર્ડના એક અપડેટ વિશે જાણીએ તો હવે આધાર કાર્ડ અપડેટ માટે ચાર્જ ચૂકવવો પડશે। આ અંગે વિગતવાર જાણીએ તો આધાર કાર્ડમાં સુધારા કે અપડેટને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ઉદય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે 1 ઓક્ટોબરથી આધાર કાર્ડને લગતી કામગીરીમાં ચાર્જ વસૂલાશે, જેમાં આધાર કાર્ડ અપડેટનો ₹25નો ચાર્જ વસૂલાશે, જે આ પહેલાં આ સેવા ફ્રીમાં હતી। તેમજ ઘેરે બેઠા આધાર કાર્ડની સેવા માટે ₹700 ચૂકવવા પડશે। બાળ આધાર બનાવવા માટે હવે ₹125 વસૂલવામાં આવશે। ખાસ કે આપને જણાવી દઈએ કે 5 થી 17 વર્ષના બાળકોનું આધાર ફ્રીમાં અપડેટ થશે। ત્યારબાદ મિત્રો, વરસાદના સમાચાર અંગે જાણીએ તો છેલ્લા 24 કલાકમાં 130 તાલુકા જળબંબાકાર। આ સમાચાર અંગે વધુ જાણીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 130 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું જોર વધારે રહ્યું। સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના માંગરોળમાં 102 મીમી વરસાદ પડ્યો છે। આ ઉપરાંત તાલાલા, કેશોદ, માળિયા હાટીના અને ઉનામાં પણ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ રખડતા શ્વાને લીધો બાળકીનો જીવ। આ વિશે વધુ જાણીએ તો રાજકોટ શહેરમાં આવેલા શાપર વેરાવળ વિસ્તારમાં શ્વાનના કારણે 5 વર્ષની બાળકીનું મોત થયું છે। મધ્યપ્રદેશના એક પરિવારની આ બાળકી પોતાના દાદાને મળવા માટે 5 દિવસ પહેલાં રાજકોટ આવી હતી, જ્યારે બાળકી શ્વાનને રોટલી ખવડાવતી હતી તે દરમિયાન શ્વાને તેને બસકા ભર્યા હતા, જેના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ગંભીર ઇજાના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી। ત્યારબાદ મિત્રો, ખાસ જાણી લેજો કે 1 ઓક્ટોબરથી અનેક નિયમોમાં ફેરફારો થશે। 1 ઓક્ટોબરથી અનેક નિયમોમાં ફેરફારો અમલમાં આવશે, જે લોકોના દૈનિક જીવન પર સીધી અસર કરશે, જેમાં ઘરેલું એલપીજીના ભાવ બદલાઈ શકે છે। રેલવે ટિકિટ બુકિંગ માટે પહેલાં 15 મિનિટમાં આધાર વેરિફિકેશન ફરજિયાત થશે। એનપીએસ, યુપીએસ અને અટલ પેન્શન યોજનાના ફી માળખામાં સુધારો થશે। યુપીઆઈ P2P ટ્રાન્ઝેક્શન હટાવવામાં આવશે। ઓક્ટોબરમાં બેંકોમાં 21 રજાઓ રહેશે, જેમાં દશેરા, દિવાળી અને છઠ પૂજા સામેલ છે। ત્યારબાદ મિત્રો, આધાર કાર્ડને લગતી વધુ એક અપડેટ વિશે જાણીએ તો 1 ઓક્ટોબર 2025થી આધાર કાર્ડ સંબંધિત એક મોટો નિયમ અમલમાં આવશે। 1 ઓક્ટોબરથી તમારા 10 વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરવું ફરજિયાત બનશે। જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ કે તેથી વધુ જૂનું છે તો તેને શક્ય તેટલી વહેલી તકે અપડેટ કરો, નહીં તો તમને ઘણી સેવાઓ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। આ જાણકારી ઉદયના CEO ભુવનેશ્વર કુમાર દ્વારા આપવામાં આવી છે। ત્યારબાદ જાણીએ મિત્રો, ખેડૂતોની દિવાળી સુધરી, મળશે બોનસ। આ અંગે વિગતવાર જાણીએ તો રાજ્ય સરકાર દ્વારા 2025 માટે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે,
જેમાં ડાંગર કોમન રૂપિયા 2369, ગ્રેડ એ રૂપિયા 2389, મકાઈ રૂપિયા 2400, બાજરી રૂપિયા 2775, જુવાર હાઇબ્રિડ રૂપિયા 3699, જુવાર માલદંડી રૂપિયા 3749 અને રાગી રૂપિયા 4886 પ્રતિ ક્વિન્ટલ નક્કી થયો છે. આ સાથે જ બાજરી, જુવાર અને રાગી પર રાજ્ય સરકાર તરફથી રૂપિયા 300 પ્રતિ ક્વિન્ટલનો વધારાનું બોનસ પણ આપવામાં આવશે. ત્યારબાદ જાણીએ કોચિંગ ક્લાસ સામે મહત્વનો કાયદો લાવવાની તૈયારી. આ અંગે વિગતવાર જાણીએ તો ગુજરાત શિક્ષણ વિભાગે ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસ સામે કાયદો લાવવાની તૈયારી શરૂ કરી છે. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ શિક્ષણ બોર્ડના અધ્યક્ષના નેતૃત્વમાં 8 સભ્યોની કમિટી રચાઈ છે. આ કમિટી નિયમો અને ગાઈડલાઈન તૈયાર કરશે, જેના આધારે રાજ્ય સરકાર એક્ટ બનાવશે. આ પગલું રાજ્યમાં વધતા કોચિંગ અને ટ્યુશનના રાફડાને નિયંત્રિત કરશે. તો મિત્રો, દેશ દુનિયાના તાજા સમાચારો અને ખેડૂતલક્ષી સમાચારોના આજના વિડીયોમાં બસ આટલું. આપને વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરજો, આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી સમાચારો આપને મળતા રહે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે. તો ત્યાં સુધી રજા લઈએ. આવજો.